જૂનાગઢમાં બાઉદીન કોલેજ ખાતે રામલીલા કાર્યક્રમ યોજાયો। આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાઉદીન કોલેજ ખાતે ખૂબ ભવ્યથી ભવ્ય રામલીલાનું આયોજન કરેલ છે અને આજના આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે અને આજે આ રામલીલા જોવાના છે। તો આજનો આ અનેરો ઉત્સાહ અને આનંદ ખરેખર જૂનાગઢના લોકો માટે ખૂબ ને ખૂબ આમ જોઈ રહ્યા છે કે એમના મોઢા ઉપર જ આનંદ વર્તાઈ રહ્યો છે। એટલે ખૂબ સરસ આનંદ આજે વર્તાઈ રહ્યો છે અને જૂનાગઢમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું આજે આ માહોલ સર્જાયું છે। એટલે આજે બધી જૂનાગઢની જનતાને અહીંયા પધાર્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર બધા જ ને। જય શ્રી રામ। હા, આજનો આ કાર્યક્રમ છે આ જૂનાગઢમાં પ્રથમવાર બાઉદીન કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે। એ પહેલા જ્યારે આપણું ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણું જૂનાગઢ આઝાદ નહોતું થયું, ત્યારે આપણા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ તેમણે આ ગ્રાઉન્ડ ઉપર સભા ભરી અને જનમેદની ભેગી કરી હતી। તેના પછી આજે આ બીજી વાર આ જનમેદની આજે આ સ્થળે ભેગી થઈ છે। એટલે ખૂબ આનંદની વાત છે, ખૂબ ઉલ્લાસથી આજે લોકો આજે રામલીલા જોવા માટે આવી રહ્યા છે। ફરીવાર બધાને જય શ્રી રામ। કેમ છો મિત્રો? કચ્છની સુગંધી ઠંડી અને મધ્યપ્રદેશની લોક સંસ્કૃતિ બંનેનો સમન્વય થાય તો હાજી, કચ્છની ગુલાબી ઠંડીમાં રચાશે કલા સંસ્કૃતિ અને સંગીતનો સુભગ સમન્વય। 19 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી LLDC સૃજન યોજશે મધ્યપ્રદેશ સાથે વિન્ટર ફેસ્ટિવલ 2024, જેમાં જોવા મળશે ક્રાફ્ટ બજાર, લોક નૃત્યો અને લોક સંગીત। એની સાથે ચટાકેદાર ખાણીપીણી વળી વિવિધ વર્કશોપ અને સેમિનાર સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિરાટ ક્રાફ્ટ મ્યુઝિયમ તો ખરું જ, અને સાથે ધમાકેદાર મ્યુઝિક કોન્સર્ટ્સ ઓસ્માન મીર, હાર્દિક દવે, માટી બાની, પ્રહલાદ ટિપ્પણિયાજી, કલા વારસો ટ્રસ્ટ, ડેસ્માડ્રે ઓર્કેસ્ટ્રા જેવા કલાકારો સાંજ વધુ રમણીય બનાવશે। તો જુઓ, જાણો અને માણો કચ્છના આ સૌથી મોટા લોક મહોત્સવને। આજે જ તમારા પાસબુક કરાવો LLDC મ્યુઝિયમ, અજરકપુર, ભુજ, કચ્છ।